નાન મૂકવાનું જોલે બધું મૂકી કાકા જોતો નહીં કાઈ વાંધો બરાબર નો કરો એમ તો સી બધું વિખવાનું જોઈ શકો વાલા મિત્રો, આજે આપણે ડાર કરવાનું છે તો ભૂમિ પૂજન કર્યું છે, જેવું સાદી અને સરળ રીતે કર્યું છે અને સવારના 7:30 જેવું થયું છે અને આપણે હવે ભૂમિ પૂજન કરીને જઈ રહ્યા છીએ. તો આપણા વાલા મિત્રોને કહી દેવું હોય કે ભૂમિ પૂજન થઈ ગયું છે અને ઊભી રીંગ આવવાની છે બોરવેલ મશીન, તે માટે વહેલી સવારે આપણે પૂજન કરી વાળ્યું. 315 ફૂટે આ પાણો બદલેલ છે, લાલ આવ્યું અને પછી આ પરવાણા અત્યારે ચાલુ છે. આ 330 ફૂટે ભેજ આવેલ છે. 555 ફૂટે પાણી આવી ગયું છે ભાઈ, લાલ પડમાંથી પાણી આવ્યું છે. જોઈ શકો છો વાલા મિત્રો, અમારે આ બોર પૂરો થવા આવી ગયો છે અને 700 ફૂટ ડાર થઈ ગયો છે અને બહુ પાણી સારું આવ્યું છે. અને અમારા યુટ્યુબર વાલા મિત્રો છે, વિશુભાઈ છે અને અંદર પાણી બહુ સારું આવ્યું છે. આમ વિશુભાઈ છે, વિદુભાઈ છે, વિરુભાઈ છે, અને પાણીનું પ્રેશર એ સારું છે અને કટકો હવે બેહારી રહ્યા છે પરાણે અને કારીગર આકરા રોષે છે. તો હું તમને બતાવું, પરાણે કામ કરાવડાવી રહ્યા છે. આ છે ગાડીના માલિક સાગરભાઈ અને તેઓ નથી માની રહ્યા, તો એ છતાં કટકો બેસાઈ રહ્યા છે. જોઈ શકો છો વાલા મિત્રો, 3ની 3 ફેઝ મોટર છે અને નાના ભાઈ છોડી રહ્યા છે અને ભાઈબંધ છે અક્ષયભાઈ, તે આવ્યા છે અને મોટર છોડી રહ્યા છે ટ્રેક્ટરમાંથી અને આપણો બોર અહીંયા છે. તો હવે ઓપન કરવાનું છે, ખોલવાનું છે અને મોટર હવે ઉતારવા જઈ રહ્યા છે. આપણે ગઈકાલે બોર કર્યો હતો 800 ફૂટ, એમાં 3 ફેઝ 3ની મોટર છે અને હવાની દંડી છે, એમાં એટલું પાણી આવી રહ્યું છે. આપણી પાસે મોટર હતી ઘરની, એ જ ઉતારી દીધી છે અને હવે આગળ ટેસ્ટ કરવા માટે 7.5ની અથવા 10ની મોટર ઉતારવી છે. તે નેક્સ્ટ પાર્ટમાં જોવાનું ભૂલશો નહીં.